સર, ગુજસી ટોકના ગુનામાં વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. શું આખી હકીકત છે અત્યાર સુધીના કેસમાં? ગત 9 નવેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચમાં એક ગુસ્સી ટોકનો ગુનો દાખલ થયો હતો. એમાં પેંડા ગેંગના જે માણસો એ ડિવિઝન વિસ્તારમાં બનેલ ફાયરિંગમાં સામેલ હતા, એ બનાવને ધ્યાને લઈ એના વિરુદ્ધ જીસીટીઓસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. આ ગુનામાં કુલ 17 આરોપી હતા, જેમાં 15 આરોપી પોલીસ કસ્ટડીમાં હતા અને અમુકને પકડી લીધેલ હતા. 2 આરોપી ફરાર હતા, જેમાં એક અમરદીપસિંહ કૃપાલસિંહ ઝાલા, જેના વિરુદ્ધ 5 ગુના છેલ્લા 10 વર્ષના અમે ધ્યાને લીધેલા હતા, અને એક મિલન નરભેરામભાઈ ગોંડલિયા, જેના વિરુદ્ધના 7 વર્ષ છેલ્લા 10 વર્ષમાં જે એના 7 ગુના કરેલા હતા, એ અમે ધ્યાને લીધેલા હતા. આ બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. આ બંને વિરુદ્ધ મારામારી, ખૂનની કોશિશ અને મની લોન્ડરિંગ જેવા ગુના દાખલ થયેલા છે. અને હાલમાં જીસીટીઓસીની તપાસ એસીપી શ્રી બસિયા સાહેબ ચલાવી રહ્યા છે, અને તમામ આરોપીઓની મિલકતની વિગતો મેળવી લીધેલ છે. અને અમુક આરોપીઓ પાસે જે આરએમસીના ગેરકાયદેસર ક્વાર્ટર્સ એની પાસે એની કબજેમાં હોવાનું ધ્યાને આવેલ છે, અને એના પાસેથી કબજો મેળવી ખાલી કરાવી અને સરકાર શ્રી હસ્તક લઈ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.